નમસ્કાર મિત્રો, મારું નામ નટવરસિંહ ઉર્ફે ગોપાલસિંહ મનહરસિંહ ચૌહાણ, રહે લવાડ, તાલુકો દહેગામ અને જિલ્લો ગાંધીનગર. આ વિડીયો બનાવવાનું એક જ કારણ કે મારા દહેગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી કેતનભાઈ પટેલને મેં આજે એવી રજૂઆત કરી કે ભાઈ હવે જિલ્લામાં નવું સંગઠન આવે તો ક્યાંક અમારો સમાવેશ થાય એવું કરજો. તો એમને મને એવો ઉડાવ જવાબ આપ્યો કે ભાઈ મને આવી ધમકી નહીં આપવાની, મારે કોઈ ધારાસભ્યની ચૂંટણી લડવાની નથી કે નથી મારા સંસદ સભ્ય લડવાનું કે નથી મારા જિલ્લા પંચાયત લડવાની, એટલે મને આવી બધી ધમકી આપવાની નહીં. હું તો ફક્ત ભલામણ કરીશ તો મારા સમાજના 2 ઉમેદવાર છે એમની ભલામણ કરીશ. મારા કોઈ ક્ષત્રિય સમાજના કે ઠાકોર સમાજના કે દરબારોના વોટ મારા જોઈતા નથી. આવો મને ઉડાવ જવાબ આપ્યો. એટલે ખાસ દહેગામ તાલુકાના મારા ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના અને રાજપૂત સમાજના જેટલા પણ યુવાનો આગેવાનો હોય એમને 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે આ લોકો હવે પ્યોર કોમવાદ ઉપર આવી ગયા છે. મેં ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી દીધી છે, મારે જે કહેવાનું તે કહી દીધું છે, પછી જ આ વિડીયો બનાવ્યો છે. અને ખેસ પહેરવાનું એટલું કારણ કે આ લોકો પાછળથી એવું કહે કે આ વ્યક્તિ ભાજપનું નથી. તો મારો સક્રિય સભ્ય નંબર છે એ પણ તમે નોટ કરી લો, 00836666. આ મારો સક્રિય સભ્ય નંબર છે અને દર વર્ષે મહિને મને પાર્ટી આ પ્રાક્ષિક પણ મોકલે છે, જોઈ લો. આવ જ છે એટલે હું સક્રિય સભ્ય હોય એને જે આ મનોગત આવે. અને હું RSSથી જોડાયેલો વ્યક્તિ છું. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું. પરંતુ આવા ઉડાવ જવાબો મળતા હોય એટલે આ વિડીયો બનાવવો પડે અને આવા લોકોની શાન ઠેકાણે લાવવી પડે. માટે મારા ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મારા ભાઈઓની નમ્ર વિનંતી કે કેતન પટેલ ક્યાંય પણ દહેગામ તાલુકાની અંદર ક્યાંય પણ પ્રોગ્રામમાં આવે તાનો સખતમાં સખત વિરોધ કરજો. લવાડ ગામની અંદર તો હું નહીં જ પેસવા દઉં, એ તમને ગેરંટી આપું છું. પછી પરિણામ જે આવું હોય આવે. માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આવા લોકોથી ચેતતા રહેવું જોઈએ કે ચૂંટણી આવે ત્યારે બાપુ કરી અને આપણને મીઠું મીઠું બોલી અને આપણા વોટનો ઉપયોગ કરતા હોય છે. ખરેખર અંદર ખાનગી આ લોકો એટલું ઝેર ભરેલું હોય છે કે આપણા સમાજનું કોઈ પણ વ્યક્તિ આગળ આવવું ના જોઈએ. અને આ ભાઈ ને આપણા જ સમાજના એક રાજકીય અને ખૂબ પૈસાદાર વ્યક્તિનો સપોર્ટ છે એટલે કૂદામકૂદ કરે છે. કોણ છે એ તો તમને બધાને ખબર જ છે. માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો બને એટલો શેર કરો અને છેક પ્રદેશ સંગઠનના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સુધી પહોંચે એવો તો પ્રયત્ન કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.